નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી દીપક વોઇસ ચેનલમાં। તો ચાલો જાણીએ કે ઘરમાં એકથી વધુ તુલસીનો છોડ હોય તો શું થાય। એક મિત્રો, જો તમે તમારા ઘરમાં એક કરતાં વધુ તુલસીના છોડ રાખવા માંગો છો, તેથી આવી સ્થિતિમાં આ છોડની ગણતરીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રોપવા માટે તમારે તેને 3, 5, 7 અંકમાં લગાવવા જોઈએ। આ સંખ્યાને શુભ માનવામાં આવે છે। સૂકા તુલસીનો છોડ ક્યારેય પણ છોડની જમીનમાં ભેળવો નહીં। 2 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સુખ, સમૃદ્ધિ, કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ વરસે છે। આ સિવાય ઘરમાં લગાવવામાં આવેલ તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે। તેની શુભ અસર પરિવારના સભ્યો પર પડે છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાના કેટલાક નિયમો છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। જો આમ ન કરવામાં આવે તો તુલસીના છોડ પર વિપરીત અસર થવા લાગે છે। તમારા પ્રેમ માટે વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ। 3. તમે તમારા ઘરની ટેરેસ અથવા આંગણામાં તુલસીનો છોડ વાવી શકો છો। ધ્યાન રાખો કે તુલસીનો છોડ ઘરની પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં જ લગાવવો જોઈએ। આમ કરવાથી તમને ફાયદો થશે। તુલસીના છોડને સ્વચ્છ જગ્યાએ રાખવા જોઈએ। તુલસીજીને ક્યારેય પણ અંધારામાં ન રાખો, તેને ખુલ્લી જગ્યાએ રાખવા જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ। જો તમે તુલસીના છોડથી સકારાત્મક પરિણામ મેળવવા માંગતા હોવ તો તુલસીના છોડને સીધા જમીનમાં રોપવું ક્યારેય સારું નથી, તેથી તેને હંમેશા વાસણમાં જ લગાવો। 4. તુલસીજીને રાત્રે, રવિવારે, એકાદશી કે અમાવસ્યાના દિવસે ભૂસકો ન તોડવા જોઈએ અને પાણી પણ ન આપવું જોઈએ, તેનાથી ઘરમાં અશુભતા રહે છે। આ દિવસોમાં તેને સ્પર્શ ન કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને દેવી લક્ષ્મી રવિવારે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે। તેથી આ દિવસે તુલસીના છોડને ન તો સ્પર્શ કરવો જોઈએ અને ન તો તેના પર પાણી રેડવું જોઈએ। 5. ગુરુવારનો દિવસ ઘરમાં તુલસીનો છોડ લગાવવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આ દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો તેથી આનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત રહી શકે છે। તુલસીજીને ક્યારેય કાંટાવાળા છોડની પાસે ન રાખવા જોઈએ અને તે માટે તુલસીના પાનને ક્યારેય કાતર, છરી, નખ અથવા કોઈપણ તીક્ષ્ણ વસ્તુથી ન તોડવા જોઈએ। જો જરૂરી ન હોય તો તુલસીના પાન તોડવા નહીં। 6. મિત્રતા, સ્નાન કર્યા વિના તુલસીજીને સ્પર્શ ન કરવો જોઈએ, તેનાથી વ્યક્તિ પાપમાં ભાગીદાર બને છે અને ભગવાન પણ તે પાન સ્વીકારતા નથી। તુલસીના પાન માત્ર ધાર્મિક અથવા સ્વાસ્થ્યના હેતુ માટે તોડવા જોઈએ અને રાત્રે તુલસીજીને ક્યારેય તોડશો